કિંમતી ભૂલ। એક વૃદ્ધ માણસ દરરોજ સવારે રસ્તાના કિનારે બેસીને જૂના સિક્કા વેચતા હતા। તેમની પાસે એક ખૂબ જ જૂનો અને કાંટવાળો સિક્કો હતો, જેની કિંમત તેમણે 1 લાખ રૂપિયા રાખી હતી। લોકો આવતા જતા અને તેમની મજાક ઉડાવતા કે, "ડૂસા, આ કાંટવાળા સિક્કાના 1 લાખ કોણ આપશે?" પણ દાદા ફક્ત સ્મિત કરતા। એક દિવસ એક યુવાન ત્યાંથી પસાર થયો। તેણે જોયું કે દાદા ભૂખના માર્યા ધ્રુજી રહ્યા હતા। તેને દયા આવી। તેણે વિચાર્યું કે લાવો હું આ સિક્કો ખરીદી લઉં, જેથી દાદાને મદદ થાય। તેણે પોતાની આખી બચત ભેગી કરીને 1 લાખ રૂપિયા દાદાને આપ્યા અને સિક્કો લઈ લીધો। લોકો તેને મૂર્ખ કહેવા લાગ્યા। યુવાન સિક્કો લઈને એક મોટા ઝવેરી પાસે ગયો। તેણે સિક્કો સાફ કર્યો। જેમ જેમ સિક્કા પરથી કાટ ઉતાર્યો, તેમ તેમ અંદરથી શુદ્ધ સોનાની ચમક દેખાવા લાગી। પણ આશ્ચર્યની વાત તો હવે આવવાની હતી। ઝવેરીએ સિક્કો જોયો અને તેના હાથ ધ્રુજવા લાગ્યા। દ્રશ્ય 4 ક્લાઇમેક્સ। ઝવેરીએ પૂછ્યું, "તમને આ સિક્કો ક્યાંથી મળ્યો? આ કોઈ સામાન્ય સિક્કો નથી, આ તો રજવાડા વખતનો એ સિક્કો છે જેની શોધ આખું મ્યુઝિયમ કરી રહ્યું છે। આની કિંમત 1 લાખ નહીં, પણ 5 કરોડ રૂપિયા છે." યુવાન ખુશ થઈ ગયો, પણ તેને પેલા વૃદ્ધ દાદાની યાદ આવી। તે દોડતો પાછો ગયો, પણ ત્યાં જઈને જોયું તો દાદા ગાયબ હતા। ત્યાં ફક્ત એક ચિઠ્ઠી પડી હતી। ચિઠ્ઠીમાં લખ્યું હતું, "બેટા, મને ખબર હતી કે આ સિક્કો કરોડોનો છે, પણ હું એવા માણસને શોધતો હતો જે કિંમત જોઈને નહીં, પણ કોઈની જરૂરિયાત જોઈને મદદ કરે। તેં તારી આખી બચત એક અજાણ્યા માટે વાપરી નાખી, એટલે તું જ આ સંપત્તિનો સાચો હકદાર છે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી અમારી આવનારી નવી સ્ટોરી તમને જલ્દી મળી રહે। કહાણીને લાઇક કરીને શેર કરજો।